ઉનાના એક ગામમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના બની છે। 3 મહિનાથી અમાનવીય કૃત્ય કરાયાનો ગંભીર આરોપ લાગ્યો છે। પીડિતના પરિવારજનોએ ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ભોગ બનેલા બાળકને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। વિડીયો બનાવી બાળકને બ્લેકમેલ કરાયો હોવાનો આરોપ છે। આરોપીઓમાં એક પુખ્ત અને એક સગીર શામેલ છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ભણવા જેટલા એને રોકાવે એ લોકો રસ્તામાં ઉભે પછી એને ડરાવી લઈ જાય જંગલમાં સહી શાખા બતાવે પછી એને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું છે। છોકરો જાત ધમકીથી છોકરો ભેટ કરતો નહીં। પછી એની મમ્મીએ પરમપુરા રેકોર્ડિંગ કરી દીધા। રેકોર્ડિંગમાં બધું પ્રૂફ છે। કેટલા સમય ઘટના 3 મહિનાથી કરે છોકરા માટે છોકરો ધમકીની શરૂઆત કરી છે। તળાવમાં એકવાર ડૂબાડવા જાય બરાબર છે। રોજના પૈસા મંગાવે ખૂબ 200 રૂપિયા લાવે નકર મેં આમ કરી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એના વાલીઓને એને ફોન કર્યો જાણ કરી કે ભાઈ આવું ને આવું થયું છે મેં કીધું કે વાંધો નહીં અમે તમારી ફરિયાદ લખાવી એણે ફરિયાદ લખાવી એક આવી 2 દિવસ થઈ ગયા લગભગ ફરિયાદ નથી ત્યાં સુધીમાં જવામાં નથી આવી।